નેહલબેન, સૌથી પહેલા તો આપનું હાર્દિક સ્વાગત અમારા ખાસ કાર્યક્રમમાં. કેમ છો? એકદમ મજામાં. નેહલબેન, પુસ્તક સાહિત્યના તમે માણસ છો એટલે સ્વાભાવિક છે કે પુસ્તક સાથેનો તમારો લગાવ પણ એટલો જ હશે. અને તમારું એક બોલાયેલું વાક્ય મને આજે બહુ જ યાદ આવે છે અને મને ગમે છે પણ ખરા, કારણ કે તમને સાંભળવું સૌ કોઈને ગમતું હોય છે કે પુસ્તક વાંચતા આવડે એ તો સમજી શકાય છે, પરંતુ પુસ્તક વાંચતા આવડે એને લોકોના માણસના ચહેરા વાંચતા અને આંખો વાંચતા આવડે છે. તમને કેવા પ્રકારના પુસ્તક વાંચવાનો રસ છે અને તમારા ગમતા લેખક લેખિકા કોણ છે? ઓકે, બહુ જ બધા છે કે જેમને મેં બહુ નાનપણથી વાંચ્યા છે. યશ રજનીશ એમાં ફર્સ્ટ છે કે જેમને મેં બહુ જ નાનપણથી વાંચ્યા છે. ગુજરાતીમાં ચંદ્રકાંત બક્ષીથી લઈ કુંદનિકાબેન થી લઈ કાપડિયાથી લઈ મકરંદ દવેથી લઈ જય વસાવડાથી લઈ કાજલ વૈદ સુધી. યસ, કાજલબેને તો એક આખું સ્ત્રીઓને, ગુજરાતની સ્ત્રીઓને બોલતી કરી છે એવું મારે કહેવું જોઈએ. એમણે અમારા જેવી અનેક સ્ત્રીઓ માટે એમ કહેવાય ને કે કાંટાળો માર્ગ સાફ કરીને એણે ગુજરાતની સ્ત્રીઓને એક જુદો જ અવાજ આપ્યો છે. એ મને બહુ જ વાંચવા ગમે છે. વાત બીજી કહેવાય તો હું શાસ્ત્રોની માણસ છું. મને હિસ્ટ્રીમાં બહુ જ ભારે રસ છે. એટલે સેમોન દ બુઆથી લઈ પોલો કોયલોથી લઈ આવા બધા, અને અત્યારે મારો ફેવરેટ યુઆરનો હરારી છે કે જેને મને બહુ જ વાંચ્યો. ઇઝરાયેલી લેખક છે અને અત્યારની એડ્યુકેશનલ સિસ્ટમ ઉપર એ ભારે પ્રહારો કરે છે, એટલે મને વાંચવો બહુ જ ગમે છે. આ બધા મારા ફેવરેટ લેખકો છે. એજ્યુકેશન સિસ્ટમની વાત કરી અને આપણા સભ્ય સમાજનો અસભ્ય ચહેરો જેને આપણે રોજ ફેસ કરતા હોઈએ છીએ, જેનો આપણે રોજ સામનો કરતા હોઈએ છીએ, કેવી સિસ્ટમ હોય તો આ સમાજ ખરા અર્થમાં સભ્ય સમાજ, અને આ સભ્ય સમાજ આ સોસાયટીમાં સૌ કોઈને ગર્વભેર માથું ઉપર રાખીને ચાલવાની ઈચ્છા થાય? બહુ જ મોટા પાયે જરૂર છે. એક તો સૌથી વધુ પહેલા તો મા બાપે એવું માની લેવાની જરાય જરૂર નથી કે અમે બધું જ આપી દેશું એટલે અમે સારા મા બાપ આપીએ છીએ. એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે આપણે સંતાનોને સમય નથી આપતા ત્યારે આપણે વસ્તુઓ આપીએ છીએ. સંતાનોને વસ્તુઓથી નહીં, વિચારોથી મોટા કરવાના હોય, પ્રેમથી મોટા કરવાના હોય, હૂંફથી મોટા કરવાના હોય. અત્યારે આપણે એટલી બધી સગવડતા આપી દઈ છે, અત્યારે એટલું બધું જીવન આપી દઈએ કે આપણા સંતાનોમાંથી એ આગ જ જતી રહી છે, ધધગ જ જતી રહી છે. હું તમારા માધ્યમથી ખાસ પેરેન્ટ્સને અને એજ્યુકેશનલ સંસ્થાઓને વિનંતી કરું છું કે 12th ફેલ એક નામ ફિલ્મ આવ્યું છે, એ પ્લીઝ તમારા સંતાનોને દેખાડો. એમને ખબર પડવી જોઈએ કે આગળ વધવા માટે સગવડતાની નહીં, એક તમારી અંદર રહેલા એક સ્વપ્નની જરૂર છે. એક માણસ પોતાને આગળ વધારવા માટે, આકાશને આંબવા માટે આપણે ક્યાં સુધી આપણા બાળકોને વસ્તુઓથી, વિચારોથી સમૃદ્ધ કરવાના બદલે આપણે માત્ર ને માત્ર એને સગવડતા આપી દઈશું. ને રીબોકના બૂટ આપી દો, વ્યવસ્થા, સારું દફતર આપી દેવાથી, સારી પેન આપી દેવાથી આપણું બાળક હોશિયાર થઈ જશે, માર્ક સારા લાવશે એવી ગેરસમજણમાં હોય તો આપણને હજી કંઈ જીવન સમજાણું જ નથી. એને થોડાક અધૂરા રાખો જેથી કરીને એને સવારે ઉઠવાનું મન થાય. એને કોઈક એવું સ્વપ્ન આપો જીવનથી મોટું કે જેથી એને લડવાની. આ તો કેવું થાય છે કે હું ડોક્ટર નથી બન્યો એટલે તારે ડોક્ટર બનવાનું છે, હું એન્જિનિયર નથી બન્યો એટલે તારે એન્જિનિયર. ક્યાંક ને ક્યાંક આપણા અધૂરા સ્વપ્નો પૂરું કરવા માટે આ બાળક પૃથ્વી પર આવ્યો ને એવી રીતે આપણે બિહેવિયર કરીએ છીએ. અને પછી બાળકો નક્કી કરે છે કે મારે આ તો નથી જ કરવું, અને પછી ધીમે ધીમે જુદા રવાડે ચડતું જાય છે. એમાં વ્યસનથી લઈ અને ખરાબ કંપનીઓથી લઈને અનેક ગણું આવતું જાય છે. હજી કહું છું કે બાળકને થોડા અધૂરાને ઊણા રાખો કે જેથી કરીને એને પોતાની રીતે કશું કરવાનું મન થાય. મોબાઈલ દેખાડતા આપણે જમાડીએ છીએ જેથી કે બાળકને સ્વાદની ખબર નથી, સુગંધની ખબર નથી, રંગની ખબર નથી, શું ખાય છે એની નથી ખબર, અને માં કઈ રીતે જમાડી શકે, માની આંખની હૂંફ કઈ છે એ નથી ખબર. હું સોશિયલ મીડિયા ઉપર રહું, હું વેબ સિરીઝ જોઉં અને પછી હું બાળક પાસે એવી અપેક્ષા રાખું કે બાળક સરસ ડાયું ડમરું થઈને સંસ્કૃતના શ્લોક બોલે તો એ ન જ બોલે, કારણ કે એને રૂમ બંધ કરીને આવતા અવાજોની ખબર છે. સો એ બહુ જ જરૂર છે. આપણા બાળકો આપણું કયું નહીં, આપણને જોઈને મોટા થાય છે. તો બસ મોટિવેશન મોર્નિંગમાં આજે બસ આટલું જ. અન્ય વધુ સમાચાર અને સતત અપડેટ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, જે છે તમારી સાથે, તમારી માટે.